અમરેલી જિલ્લામાં 4 પગવાળા હિંસક વન્ય પ્રાણી સિંહનો આતંક છેલ્લા 20 દિવસમાં અમરેલી જિલ્લામાં સિંહ હુમલાની ચોથી ઘટના ખાંભાના ચતુરી ગામે કાળજુ કંપાવી દે તેવી ઘટના બની છે, જ્યાં વન વિભાગની ઘોર નિષ્ક્રિયતા વચ્ચે વધુ એક માસૂમ બાળક કાળનો કોળિયો બની રહ્યો અને રાત્રિના દૂધની ડેરીએ દાદાની આંગળી પકડીને જઈ રહેલા 5 વર્ષના માસૂમ જીયાને સિંહણ નજર સામેથી આંચકી ગઈ. બાળકને ફાડી ખાધો અને જંગલે અને તેની અંદર જ જ્યારે આ બાળકનું મોત નીપજ્યું. મારું નામ આલિંગભાઈ ભાણાભાઈ ભૂકણ, મારું ગામ ભાવડી છે અને હું અહીંની તાલુકા પંચાયતનો સદસ્ય છું. તો જયારે ગઈકાલે અહીંયા બનવા જોગ સાંજે ભાગાભાઈ સીડા તેના પુત્રને લઈ અને તે જતા હતા, ત્યારે દૂધની ડેરીએ જતા રસ્તામાંથી એને સિંહણ પકડી, બાળકને સિંહણ પકડી અને લઈ ગઈ. અને ત્યાર પછી ઘણી જેમત ગામ લોકોની અને જંગલ ખાતાવાળાની, આ લોકોએ 2 કલાકની મહેનત બાદ બાળકને માંડ સિંહના મોઢામાંથી છોડાવ્યું છે. ત્યારે આ બાળકની આ હાલત બહુ ગંભીર, એટલે ટૂંકમાં આમ પૂરું થઈ ગયેલું. ત્યારે આવા મુદ્દામાં અત્યારે સરકાર સમક્ષ અને તંત્ર તરફ તો એક જ વસ્તુ માંગણી છે કે ભાઈ આ ખેતી કરવી કે પશુપાલન કરવું કે શું કરવું. અહીંયા આ વિસ્તારના જે ગામડામાં છે કે જે અહીંયા એક તો ઇકો સેન્સિટિવ ઝોનના કારણે કોઈ ધંધો નથી, કોઈ બીજું કોઈ ઉદ્યોગ નથી. ત્યારે બીજી વસ્તુ કે આમાં જે અત્યારે ખેતી અને પશુપાલન 2 જ વ્યવસાય છે, તો ખેતી કરવા માટે અત્યારે સીમાડે જવામાં ફફડાટ થઈ ગયો છે અને પશુપાલન રાખી શકતા નથી, કારણ કે અહીંયા સરવા માટે જે જંગલ હતા તે જંગલ બધા સરકારે બંધ કરી દીધા છે. અને બીજી વસ્તુ કે અત્યારે ખેતીમાં ખેતરે જવા માટે પણ જોખમ છે કાયમિકનું, કે ખેતર જવું તો રાતે આ વન્ય પ્રાણી જો હવે માનવ ઉપર હુમલા કરવા માંડ્યા છે, ત્યારે હવે રાતના તો શું કરવાનું? આ જો ધોળા દિવસે આવી રીતનું પકડી જતા હોય તો પછી રાતનું ખેત વાડીએ કોઈ હોય નહીં, ત્યારે એક બહુ મોટું જોખમ થયું છે. ત્યારે હમણાં આવવાના વનમંત્રી સાહેબ આવવાના છે, ત્યારે આપના મીડિયા દ્વારા જે યોગ્ય રજૂઆત થાય છે તે કરશું. જેમ સરપંચે કીધું એમ તો અમે શેક સુધી લડી લેવાના મૂડમાં બધા છે અને સહકાર આપશું. આજરોજ તુલસીશ્યામ રેન્જ અંદર આવતી ચતુરી રેવન્યુ વિસ્તારમાં સિંહ દ્વારા માનવ મૃત્યુ થવાની ઘટના બનવા પામેલ છે, જેમાં એક 5 વર્ષના બાળકને સિંહ દ્વારા ઉપાડી ગયેલ હતા. તો વન વિભાગને જાણ થતાં તુરત જ વન વિભાગનો સ્ટાફ છે સ્થળ પર હાજર હતો અને બને તેટલી વહેલી તકે મૃતદેહ જે કબજે કરવામાં આવેલો હતો અને તેને પોસ્ટમોર્ટમ અર્થે ખાંભા હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલું હતું. ત્યારબાદ જે વન્ય પ્રાણી દ્વારા મૃત્યુ પામેલ હતું તે વન્ય પ્રાણીને પકડવા માટેની કામગીરી છે હાથ ધરવામાં આવેલ હતી અને અત્યારે એક સિંહણ જે છે એ નજીકના વિસ્તારમાં હતી, તેને અત્યારે એક્યુલાઇઝ દ્વારા પકડી પાડવામાં આવેલી છે અને હાલ ઓપરેશન ચાલુ છે. કેટલા વન્ય પ્રાણીઓ પકડવામાં આવશે સર? હાલ અત્યારે સ્થળ ઉપર 2 વન્ય પ્રાણીઓ હતા, એમાંથી એકનું રેસ્ક્યુ થઈ ચૂકેલું છે અને અન્યનું રેસ્ક્યુ ચાલુ છે. લોકોને શું અપીલ કરશો આ વિસ્તારમાં, ગામડાઓમાં ખાસ કરીને? લોકોને ખાસ તો એટલી જ અપીલ છે કે ભાઈ સાંજના સમયે કે અંધારામાં મોટાભાગે લોકો છે એ લાકડી કે લાઇટ વગર જતા હોય છે, તો લોકોને એટલી અપીલ છે કે સાથે 1 કે 2 લોકો સાથે જતા હોય અને લાઇટ અને લાકડી જે છે એની વ્યવસ્થા સાથે રાખવી જોઈએ. વન્ય પ્રાણી આપણા આસપાસના વિસ્તારોમાં જ રહેતા હોય તો આવી નાની બાબતો જે છે એ આપણને ઘણી બધી મોટી સેફટી આપે છે. ઘટનામાં તો ભાઈ એવી રીતના બની હતી કે જયારે અમારા જે એક છોકરો એક્સપાયર છે એના દાદા ને સાથે લઈને અને દૂધ લેવા ડેલીની બહાર જતા હતા, બાજુમાં ડેરીએ દૂધ દેવા જતા